ભારતીય બંધારણની વાત કરીએ તો ભારતીય બંધારણના અનુચ્છેદ 22(1) અને 22(2) આરોપીઓના જે અધિકારો છે એના વિશે વાત કરવામાં આવી છે. તો અનુચ્છેદ 22(1) એવું કહેવામાં આવ્યું છે કે પણ કોઈ પણ વ્યક્તિની તમે જ્યારે ધરપકડ કરો છો તો એની ધરપકડ કેમ કરવામાં આવી છે એના કારણો ચોક્કસ એમને આપવા જોઈએ. અને અનુચ્છેદ 22(2) એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે ત્યારે 24 કલાકની અંદર મુસાફરીનો સમય બાદ કરતા કોઈ પણ આરોપીને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ. ઘણી વખત એવું બને છે કે ક્યારેક પોલીસ એવું કરે કે 2 દિવસ સુધી કસ્ટડીમાં રાખે પરંતુ એનો ધરપકડ કર્યાનો સમય ના જણાવે. તો મિત્રો, કાયદામાં એક ખાસ જોગવાઈ છે કે કોઈ પણ આરોપીની ધરપકડ કર્યા પછી તાત્કાલિક એને 24 કલાકની અંદર પોલીસે મેજિસ્ટ્રેટ રૂબરૂ રજૂ કરવા જ પડે. જો એવો કોઈ કેસ તમારા ધ્યાનમાં આવે છે કે 24 કલાકથી વધુ સમયથી આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં નથી આવ્યો તો તમે એની રજૂઆત ઉપલી ઓથોરિટીને કરી શકો છો. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે આપણા અધિકારો જાણતા હોતા નથી અને એના કારણે આપણને ઘણું બધું વેઠવું પડે છે, સહન કરવું પડે છે. તો એટલા માટે આ માહિતી આપી રહ્યો છું કે દરેક વ્યક્તિઓ સ્વતંત્ર છે. કાયદેસરની પ્રક્રિયા કર્યા વગર કોઈ પણ આરોપીને ધરપકડ કરી શકાય નહીં કે એને જેલમાં કાયદાકીય પ્રક્રિયા અનુસાર એના વધુ સમય સુધી જેલમાં રાખી શકાય નહીં.